કદાચ ને આપણી આ વહુ છે અને દીકરી હોત તો બા ભણાવત નહીં, ગમે એટલી વખત ફેલ થાય તોય. એ લગ્ન નક્કી થઈ ગયા હોત ને તો હું એને ભણવાની ના પાડત. મમ્મીજી રહેવા દો ને, કોની સાથે બહેસ કરો છો? બા કોઈ દિવસ આપણી કોઈ વાત માનતા જ નથી, તો પછી એમને કહેવાનું શું આવે? પણ બેટા તારું ડ્રીમ છે ને કે તું લોયર બને, અને જો એ ડ્રીમ અધૂરું રહી જાય ને તો બધા મને મેણા મારશે કે એની વહુને લોયર બનવું હતું અને એની સાસુએ ભણવા ન દીધી. કોઈ એવું થોડા કહેશે કે ના પર સાસુએ ના પાડી હતી? એ બધાય છે ને સપના તો જોતા જ હોય, પણ જરૂરી નથી કે એ બધા સપના પૂરા જ થાય. અને પૂરા કરવા હોય ને તો પહેલેથી મહેનત કરવી પડે. આ તો કરી નહીં, નપાસ થયા, એ પૈસા બગાડ્યા ને હવે આ વર્ષના પૈસા બગાડશે. પણ બા એ સમયે તો બિચારીને લગ્નની પણ ખરીદી કરવાની હતી, કદાચ એના કારણે વાંચી ન શકી હોય. હા બા, અને જરૂરી થોડી છે કે એક વખત ટ્રાય કરીએ એટલે બધું આવડી જ જાય. માણસ છીએ, ફેલ થઈએ, ક્યારેક પડીએ, પાછા ઊભા થઈએ, ત્યારે તો સક્સેસ થવાય ને. હા, એ બધું પિયરમાં કરવાનું, સાસરીમાં આવીને નહીં. અને તું એમ કહે છે કે લગ્નની તૈયારી કરવાની હતી, એટલે એ લગ્ન થઈ ગયા ને પછીનું એક વર્ષ બગાડ્યું ને હવે આ બીજું વર્ષ બગાડે. પણ બા એ સમયે નવના લગ્ન થયા હોય તો આ સગાવાળીને જમવા જવાનું, ફરવા જવાનું, કંઈક ને કંઈક વ્યવહાર હોય તો એમ પણ હોય કે નહીં? ઠીક, 12 મહિના એ ખાવા પીવાને વ્યવહાર જ ગયેલી એમ. મમ્મીજી રહેવા દો ને, કહ્યું તો ખરા કે બા પોતે ભણ્યા નથી ને કોઈ દિવસ સ્કૂલ જોઈ નથી, તો એમને શું ખબર કે માણસને શું કરવું જોઈએ? બિચારા હવે આખી જિંદગી રોટલા ઘડ્યા છે, એટલે હવે આ ઉંમરે તો એવું જ સૂઝે ને એમને. ઠીક, એટલે તારે રસોઈ નહોતી કરવી એટલે ત્યાં ભણવાનું તું જ લઈને તું ઊભી થઈ છે. અને તું મને શું કહે કે બા કોઈ દી ભણ્યા નથી ને બા અભણ છે? હા, ભણેલી નથી પણ ગણેલી છું, ઘડેલી છું. ભણતર નથી પણ ગણતર ને ઘડતર બેવ છે મારા. દેખાતું તો નથી. હા. ગણતર અને ઘડતર હોત તો એમ કહેત નહીં કે મારી વહુ ભલે ભણતી હોય, પૈસા આવશે તો કાલ સવારે આ જ ઘરમાં આવશે, કોઈ પાડોશી તો લઈ નથી જવાના. એ અહીંયા છે ને કોઈ ખાધા પીધા વગરનું રહેતું નથી. મારે તારા કમાયેલા 1 રૂપિયા જોતા નથી. હા પણ નથી જોતા, બસ તારા રૂપિયા નથી જોતા, પણ તું ભણ ખરા, બાનું કહેવો ને એમ છે. બરાબર જ છે ને, ખાવા પીવા તો જનાવરને પણ મળે છે, એ થોડી ક્યાંય કમાવા જાય છે. બસ આ લ્યો ભણેલા ગણેલાની ભાષા જોવો તમે. હશે બા. બેટા મીરા તું રૂમમાં જઈને આરામ કરજા. આરામ જ કરું છું, ચા બનાવી દેજો. અને આમે જેવા સાથે તેવા, જેવી ભાષા બોલો એવું સાંભળવું પડે. હા જાઓ. છે જરાય સંસ્કાર જેવું છે, વાણી છે હારી જરાય. અને તું એનું ઉપરાણું લે. લ્યો તને કહી દીધું ને ચા બનાવો ને આપી જજો રૂમમાં. જાઓ બનાવો એના માટે ચા ને આપી આવો. કાંઈ વાંધો નહીં, હા. જાઉં છું. સાગર, તમને ખબર છે આજે ઘરમાં કેટલી મોટી ડિબેટ થઈ? નથી ખબર. તો હું કહી રહી છું ને. તો તે કીધું ને સાગર તમને ખબર છે, તો મને નથી ખબર કે ઘરમાં શું થયું. હા તો દેટ મીન કે તમારે મને પૂછવું જોઈએ કે શું થયું તું. શું થયું તું? સાગર સિરિયસલી યુ આર લુકિંગ લાઈક અ જોકર. અરે પણ તે જ કીધું ને તમારે મને પૂછવું જોઈએ કે શું થયું તું, તો હું તને પૂછી રહ્યો છું શું થયું તું. સાગર આ તમારા બા પહેલેથી જ આવા છે? જ્યારે મેં જોયા ત્યારથી તો આવા જ છે. હા, ધીમે ધીમે એની ઉંમર વધતી જાય એમ થોડોક દેખાવમાં થોડુંક વધારે ગટપણ આવતું છે. બીજું કાંઈ સ્વભાવ તો જેવો છે એવો ને એવો જ હતો. કૂતરા જેવો. બધાની સાથે અલગ અલગ. જો આજે છે ને એમણે મારી સાથે બહુ મોટી ડિબેટ કરી નાખી છે. મને ચોખ્ખું કહ્યું કે ભણવાનું નથી, ઘરના કામ કરવાના છે. જ્યારે આપણા લગ્ન થયા ત્યારે તમે મારા ભાઈને શું કહ્યું હતું? હા, તો લગ્ન પહેલા તમારા ઘરે એટલે કે તારા ભાઈને અમે એવી રીતની બોલી કરી હતી કે લગ્ન પછી તને અમે ભણાવીશું. તો તમારા બા મને અત્યારે એવું કહેતા હતા કે એવી કોઈ બોલી થઈ જ નથી, લગ્ન પહેલા આવી કઈ વાત થઈ જ નથી. અરે હા, યાદ આવ્યું. ત્યારે એ સમયે બા નહોતા એટલે એમને નહીં ખબર હોય. તો તમે નહીં કહ્યું હોય ઘરે આવીને? એટલે મમ્મીને તો ખબર હતી, મમ્મીએ ના કીધું તને? મને કોઈએ કંઈ કીધું નથી. મમ્મીએ મારો પક્ષ ખેંચ્યો, પણ બા તો બા છે ને, આખા ગામના બા છે. બોલવાનું એક વખત ચાલુ શું કરે કે ભાન જ નથી પડતું કે શું બોલવું જોઈએ એમ. માણસ છે ને ઉંમર પ્રમાણે વર્તન કરે ને તો બહુ સારું લાગે. તમને ખબર છે નાના ચાઇલ્ડ હોય ને એ જ્યારે મોટા બનવાની કોશિશ કરતા હોય ને, આ એવું લાગતું હતું મને. જો જેમ જેમ આપણી ઉંમર વધતી જાય ને એમ આપણું મગજ થોડુંક નાના છોકરા જેવું થઈ જાય. બાની સાથે પણ એવું જ થાય છે. એટલે તું એમની વાત ગણીને ગાંઠે ન સમજી. વાહ સરસ, સમજાવી દીધી ને મને. હા તો હવે બીજું તો તને શું કહું,
કાંઈ મારે કાંઈ લાકડી લઈને બાને મારવા તો નહીં જવાય ને. સમજાવવા તો જવાશે ને. તમારી ભાષામાં પ્યોર ગુજરાતીમાં એમને સમજાવી દેજો કે હવે મારી સાથે લપ ન કરે. આટલા વર્ષ મેં સ્ટડી કર્યું છે, શેના માટે? છોડવા માટે? તને શું લાગે છે હા બા જો મારાથી માની જ જતા હોત તો મેં ના કોશિશ કરી હોત. અરે મારા બાપાથી નથી માનતા તો મારાથી વળી શું માનવાના? પણ વાંધો શું છે? જો વાંધો એમને કાંઈ નથી, તું ભણે તો એને કોઈ પ્રોબ્લેમ નથી, પણ કહેવાય ને કે પહેલાંના સમયના છે, પહેલાંના રૂઢિરિવાજોવાળા છે, એટલે છોકરીઓ ઘરની બહાર જાય ને એને પસંદ નથી. અને તું તો આ ઘરની વહુ છે અને વહુ થઈને ઘરની બહાર જાય ને એ તો એને બિલકુલ પસંદ નથી, એટલા માટે તને ના પાડતા હશે. અચ્છા, તો મારે હવે ક્યાંય જવાનું પણ નહીં? અરે બીજે બધે જવાની વાત નથી, ભણવા જવાની વાત ચાલે છે. બાકી આપણે વારે પ્રસંગે જઈએ જ છે ને બહાર, નથી જતા? મારે કોઈ લપ નથી કરવી, પણ હું તમને એક વાત સમજાવી દઉં છું કે આ લપ મને બિલકુલ પોસાતી નથી. હું ભણવા તો જઈશ જ. જ્યાં સુધી મારું લો પૂરું નહીં થાય ને ત્યાં સુધી હું ભણીશ. જો સાગર, મને ડિગ્રી જોઈએ છે. મેં આટલા વર્ષ મહેનત કરી છે શેના માટે? એના માટે કે મારા લગ્ન થાય અને મારા ગઢા સાસુ એક દિવસ બેસાડીને ના પાડે એટલે ના. ડિગ્રી જ જોઈએ છે ને તારે? યસ. તો એક કામ કર ને, જ્યારે તાવ આવે ને ત્યારે થર્મોમીટરમાં ચેક કરી લેજે. એ પણ કહેવાય ને કે 105 ડિગ્રી તાવ આવ્યો. વાવ, સિરિયસલી? મસ્તી કરું છું. કરીએ હવે કંઈક. ભેગા છીએ તો હવે કહેવાય ને કે ભાગમાં પીડ્યું છે તો ભોગવા વગર છૂટકો નથી. એ તમે ભોગવો, મારે ભોગવવાની કઈ જરૂર નથી. વિચારું છું ને હવે શું કામ ચિંતા કરે છે. જો હું છે ને કંઈક કોશિશ કરીશ કે જેથી કરીને તારું ભણતર પૂરું થાય. ઓકે. મીરાબેન, હેતલ, હાય. હાય. કેમ છે? બસ મજામાં. તમે કેમ છો? એઝ ઓલવેઝ, એને ટેન્શન, એને ડિપ્રેશન. જો મારી લાઈફના સરકમસ્ટેન્ડ એવા છે ને કે મને સમજાતું જ નથી કે કઈ સિચ્યુએશનમાં મારે હસવું જોઈએ, કઈ સિચ્યુએશનમાં રોવું જોઈએ અને કઈ સિચ્યુએશનમાં એકદમ કામ થઈને બધું સાંભળવું જોઈએ. કેમ આવું બોલો છો મીરાબેન? શું થયું છે? જો હેતલબેન, સમજાતું નથી કે વાત કેવી રીતે કરવી. કારણ કે જો કોઈ વ્યક્તિ મને બહારથી મળે ને, આઈ મીન જે મને ઓળખતા નથી, એ લોકો મને જોવે તો એમ લાગે કે એક સ્ટ્રોંગ પર્સનાલિટી છે, ઇન્ડિપેન્ડન્ટ, જે પોતાના સપના પૂરા કરવા માટે લડાઈ કરી શકે છે. પણ ખરેખરમાં એવું નથી. ખરેખરમાં જે લોકો વિચારે છે એનાથી એકદમ ઓપોઝિટ ચાલે છે મારી લાઈફ. તમે તો આટલા બધા સ્ટ્રોંગ છો અને તમારી સામે કોઈ પણ પ્રોબ્લેમ્સ આવે તો તમે બરાબરીનો એમનો સામનો કરી શકો એમ છો. સાચી વાત છે, પણ આ પ્રોબ્લેમ છે ને એ એવી છે કે સામનો થાય એમ જ નથી. જો હવે ગોળ ગોળ વાત નહીં કરું, સીધી વાત કરીશ કે મારા ગરઢા સાસુ છે ને એમને મારા ભણતરથી વાંધો છે. એમનું કહેવાનું એવું છે કે હવે મારે ભણવું ન જોઈએ અને ઘર સંભાળવું જોઈએ. પણ તમે જ મને કહો ને કે હું ઘરે બેસીને શું કરીશ? મેં આટલું સ્ટડી કર્યું છે, મેં આટલી મહેનત કરી છે, તો એનું કંઈક તો ફળ મને મળવું જોઈએ ને. તમારી વાત તો બરાબર છે, પણ ભણવાથી શું પ્રોબ્લેમ હોવો જોઈએ? અને તમે ભણી ગણીને આગળ વધશો તો તમારા પરિવારમાં જ કામ આવશે. આજ નહીં તો કાલે તમારી સેલેરી આવશે, તમારે ગવર્મેન્ટ જોબ થશે, બધું જ થશે. ફાયદા પણ તમારા પરિવારને જ થશે ને. એક્ઝેક્ટલી વોટ આઈ એમ સેઇંગ. આજ તો હું સમજાવવા માંગુ છું એ લોકોને, પણ બિલકુલ નહીં. મારા ગરઢા સાસુ છે ને સમજવા માટે રાજી જ નથી. એન્ડ ઓફ ધ સ્ટોરી, એવરીવન શુડ બી અ ઇન્ડિપેન્ડન્ટ. પછી એ છોકરી હોય કે છોકરો હોય, શું ફરક પડે છે? રાઈટ છે તમારી વાત. સાચું કહું ને તો આ જનરેશનમાં આવી બધી પ્રોબ્લેમ્સ ઊભી થાય ને થોડું ઓકવર્ડ તો લાગે જ કેમ કે બધા લોકો ફ્રી માઇન્ડ હોવા જોઈએ. સાગરભાઈને તમે કંઈ વાત નથી કરી? કરીને પણ શું ફાયદો તો શું કહે છે? તમારા સપોર્ટમાં છે કે? સપોર્ટની વાત નથી, પણ સાગરનું એવું છે કે એ કોઈ સામે બોલી શકે એમ નથી. પહેલેથી ઘરમાં કોઈ દિવસ કાંઈ બોલ્યા નથી. બધાએ એમને એવી રીતે ઉછેર કર્યો છે કે સાગર કહે એટલું સાચું, અને સાગર પણ એવું જ રાખે છે કે ગરઢા બા કહીને એટલું જ કરવાનું બસ. તમને ખોટું ના લાગે તો એક વાત કહું? શું? તમે ઘરે બેઠા પણ ભણવાનું કરી શકો છો ને, ઓનલાઈન સ્ટડી કરી શકું, કેમ ના કરી શકું? પણ ગરઢા સાસુનો ત્રાસ એટલો છે ને કે ઘરમાં પણ બોલ બોલ કર્યા કરે છે. પણ એવું રાખવાનું કે મને મજા નથી એટલે હું મારા રૂમમાં સૂઈ જાઉં છું, કામ પતાવીને ફટાફટ તમારે રૂમમાં જતું રહેવાનું. ઇન કેસ સ્ટડી કરી પણ લીધું તો એક્ઝામ એ તો આપવા જવું પડશે ને, એ થોડી કોઈ ઘરે લેવા આવશે. ત્યારે હું કહી દઈશ ને કે મારા ઘરે આવે છે યા તો પછી મારી સાથે આવે છે, કંઈકનું કંઈક બહાનું બતાવી દઈશ.
હું તમને સપોર્ટ કરીશ. જુઓ, તમારો આગળ ભણવાનો વિચાર હોય અને ખોટું બોલીને, જુઓ તમને તો ખબર છે કે તમારા ઘરમાં સચ્ચાઈનો કોઈ સાથ આપે એવું છે જ નહીં, તો પછી ખોટું બોલીને પણ તમે એક સારું કામ કરી રહ્યા છો. સાચી વાત છે તમારી, યુ રાઈટ. ઠીક છે, તો હું અત્યારે ઓનલાઈન સ્ટડી ચાલુ રાખું છું. એક્ઝામ વખતે જોવું જશે કે શું કરવાનું છે. ત્યારે હું તમને ફૂલ સપોર્ટ કરીશ. મારાથી બને ને એટલી હેલ્પ હું તમારી કરીશ. ઓકે ફાઇન, થેન્ક યુ સો મચ. બા, હાવ બેટા, આજે બહુ દિવસે તને મારી સાથે વાત કરવાનો ટાઈમ મળ્યો. મારે તમારી સાથે થોડી જરૂરી વાત કરવી હતી ને, એ માટે તમારી પાસે આવ્યો છું. તે પૈસાની જરૂર છે? ના બા, પૈસાની કોઈ જરૂર નથી, પણ જે આ ઘરમાં વાતાવરણ ચાલી રહ્યું છે ને, અને લોકોની વચ્ચે જે આ ઝઘડા થાય છે ને, એ માટે તમારી સાથે વાત કરવા આવ્યો છું. કોની વચ્ચે ઝઘડા થાય છે? શું થયું છે? બા, તમને તો ખબર જ છે કે તમારો અને મીરાનો સંબંધ બગડી રહ્યો છે, અને મીરા આગળ ભણે તો એમાં તમને વાંધો શું છે? ભલે ને ભણતી બિચારી. ભલે ને ભણતી બિચારી ઘરની વહુ છે, એને ભણાવવાની કાંઈ જરૂર નથી. જેટલું ભણવાનું હતું ને એના બાપના ઘરે એને ભણી લીધું. હવે શું છે? અરે પણ બા, જો આપણે જ્યારે લગ્ન કર્યા ને ત્યારે એ લોકો સાથે બોલી પણ કરી હતી કે લગ્ન પછી છે ને આપણે મીરાને અહીંયા ભણાવીશું, એનું ધ્યાન રાખીશું, અને જ્યાં સુધી એનું ભણતર પૂરું નહીં થાય ને ત્યાં સુધી એનું ભણવાનું નહીં અટકાવીએ. હા, થઈ હતી વાત, અને મારે જ થઈ હતી. અને એમણે મને એવું પણ કીધેલું કે 1 વર્ષ એને ભણવા દેજો, 1 જ વર્ષ એનું બાકી છે. તો બેન બા અહીં આવીને તો વર્ષમાં ફેલ થયા. એ આખા વર્ષની ફી બગડી, હવે આ બીજા વર્ષની ફી બગડશે. અને ભણાવીને જવું છે ક્યાં? તને ખબર છે, આપણા સમાજમાં ને કુટુંબમાં આપણા ઘરની બેન દીકરીઓને વહુઓ કોઈ જાજુ ભણતી નથી, અને ભણે ને તો કઈ એને બહાર નોકરી કરવા નથી જવાનું. અરે પણ બા, તમે થોડું સમજો તો ખરા. જો તમને ઉધરસ થઈ ગઈ, પાણી લઈ આવી આપું? ના ના, એ તો ચાલ્યા કરે, શરીર છે. જો બાપ, તમે થોડીક તો સમજવાની કોશિશ કરો. માન્યું કે આપણે મીરાને 1 વર્ષ દિવસ ભણાવી, પણ બિચારી એમાં ફેલ ગઈ તો 1 વર્ષ હજુ ભણી લે તો શું ફેર પડવાનો? જો એકવાર સેટ થઈ જશે ને પછી ઉપાધિ નહીં રહી. અને બીજી વાત કે રહી વાત પૈસાની, તો એકવાર એ કમાણી કરવા બેસશે ને પછી આ તમારા આ ભણતરના પૈસા તો 1 મહિનામાં પાછા આપી દેશે. કેમ? તારામાં તેવડ નથી, તારા બાવડામાં જોર નથી કે તું કમાઈને ઘર હકાવી શકે? તારે બાયડીની કમાણી ઉપર ઘર ચલાવવું છે? એ તો બનશે જ નહીં સાગર. અરે બા, કેવી વાત કરો છો? મારા બાવડામાં પણ તેવડ છે ને, હું માપ કમાણી વાળો છું, હું કોઈની કમાણી ખાનારો નથી. પણ આપણે છે ને કોઈના સપના પણ જોવા જોઈએ. એણે નાનપણથી વકીલ બનવાનું સપનું જોયું છે, એના માવતરે તો એને ઘણી ભણાવી. હવે આ 1 વર્ષનો સવાલ છે ને, 1 વર્ષ માટે જો એને આપણે નહીં ભણાવીએ ને તો એના સપના અધૂરા રહી જશે. એના સપના એને પૂરા કરવા હતા ને તો એણે સગાઈ વખતે આપણને કેવું હતું કે 1-2 વર્ષ થોભી જાવ, એ વકીલ બની જાય પછી આપણે લગ્ન કરશું. તો હું કઈ ના ન પાડત, પણ લગ્ન કરવાની ઉતાવળ હતી. અને એના ઘરમાં તો એમ કે હારું હાલો, આ વર્ષ દિવસનો ખર્ચો એ લોકો ઉપાડ લેશે. એવી વાત નથી બા. હા, એક તો એની ઉંમર થઈ ગઈ હતી, અને આપણે પણ, હા, મારા મમ્મીને બધા કહેતા હતા કે છોકરા છોકરીની ઉંમર થઈ ગઈ છે, અને રહી વાત ભણવાની તો ક્યાં લગ્ન પછી નથી ભણાતું. આવું બધું કહીને આપણે લગ્ન કરાવી નાખ્યા. બાકી તો એની ઈચ્છા તો એવી જ હતી કે એના ઘરે એનું ભણતર પૂરું થાય અને પછી આપણા ઘરે આવે. તો ટૂંકમાં તું એમ કહી દે ને મને કે તારી ને તારી માની ઈચ્છા એમ જ છે કે ઓલી કમાય અને કમાઈને એનો રૂપિયો ઘરમાં આવે. એ વહુ દીકરીઓનો રૂપિયો ઘરમાં આવે ને એ હારું ન કહેવાય. આપણે કાંઈ ભણાવી નથી. હા, તો સારું તમને એ વાંધો છે ને કે એની કમાણી જો આ ઘરમાં આવશે તો એ સારું ના કહેવાય, વહુ દીકરીઓની કમાણી ન ખવાય. તો એક કામ કરશું આપણે, આ મીરા જ્યારે વકીલ બની જશે અને એના વકીલાતના જે પૈસા આવશે ને એ કાં તો એના મા બાપને ઘેરે આપી દઈશું અને કાં ક્યાંક દાન કરી દઈશું. એટલે તારે એને નોકરી તો કરાવી જ છે, તારે એના રૂપિયા કમાણીના લેવા જ છે એમ કે ને તું એના મા બાપને આપી દેશે. લ્યો
હવે અહીંયા આપણા ઘરે આવે, આટલો ખર્ચો આપણે કરીએ અને એ કમાણી એના મા બાપને આપી દે. બા તમને તો ક્યાંય પહોંચાતા નથી પૈસો ઘરમાં રાખે તો પહોંચાતું નથી, એના મા બાપને આપે તો પહોંચાતું નથી, બહાર દાન કરે તો પહોંચાતું. તો મારે કરવું તો કરવું શું? કયો રસ્તો કાઢવો? તારે કાંઈ રસ્તો કાઢવાની જરૂર નથી. ઘરમાં કહી દેવાનું કે બાએ ના પાડી છે એટલે મીરા ભણવા નહીં જાય, બસ વાત ખતમ. 1 વર્ષના પાસ થઈ છે ને, બીજા વર્ષે થશે. અને બીજી એક વાત, હું જીવું છું ને ત્યાં સુધી તો હું એને ભણવાની હા પાડવાની જ નથી. હવે પછી તમારે જે કરવું હોય ને ઈ કરો, જાઓ. મારી વાત માનવી નથી. અશોક, હા આટલો બધો ફોન શું જોજો કરો છો? હવે આ જો હું લખ્યું છે, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાચું કહો ને, તો આ જે દિવસે વરસાદની આગાહી કરવામાં આવે ને એ દિવસે હરામ જો એક ટીપું વરસાદનું પડતું હોય ને તો. ક્યારેક ક્યારેક આ હમણાં જ કરી હતી ખબર છે? તમારે આખો દીની રજાઈ હતી કામમાં, તોય આખો દિવસ વરસાદ તો આવ્યો જ નહીં, અને આવ્યો તો છેવટે સાંજે આવ્યો. હા એ તારી વાત હાચી. એ ભાઈ હાસું ને ખોટું ને બધું હેલા કરે. સોમાં હું છે તો વરસાદ આવે હાલે હું નહીં સમાચાર જો બોલ બી. મારે છે ને તમને એક વાત કરવાની હતી. હા તે વાંધો નહીં, હમણાં દિવાળી આવે છે તો ખરીદી કરવા જવાની છે, કરી આવજે. ખરીદી કરવા નથી જવાનું, વાત બીજી જ છે. બોલ તો. એમાં સ્માઇલ શું કરો છો? નવી વાત સાંભળવાની હોય એટલે આમ દુઃખ ભરી વાત છે. બહુ દુઃખ ભરી વાત છે. બોલ. સિરિયસ થાવ ને અશોક. અરે હા, પણ હું બોલ હાલ. વાત એમ છે કે આપણા બાજુવાળા મીરાબેન નહીં, હા આ સાગરના વાઈફ, હમ એમને બિચારાકને કેવો નવો પ્રોબ્લેમ ઊભો થયો છે. એને કેમ શું થયું છે? મજા બગડી ગઈ? ના ના, તો એવું છે કે જ્યારે એમના ઘરે હતા ને મમ્મી પપ્પાના, ત્યારે એમના પપ્પાએ કેટલો ખર્ચો કરીને એમને ભણાવ્યા, LLB નું કરાવ્યું, એમને વકીલ બનવું છે. અને અહીંયા આવ્યા ને 1 વર્ષ બાકી હતું ને તો એમના ઘરડા સાસુએ ભણવાની ના પાડી દીધી કે અમારા ઘરમાં આ કોઈ ભણવાનું આવું હાલશે જ નહીં, અને ઘરની બહાર તો જવાનું જ નહીં. તો આ તો ખોટું કહેવાય ને. હા, ખોટી જ વાત છે ને અશોક. આ જનરેશનમાં ભણવાની કોણ ના પાડે? માન્યું કે એના ઘરડા સાસુએ ના પાડી, પણ સાગરભાઈ, એના મમ્મી પપ્પા, એ લોકોને પણ ખબર નહીં પડતી હોય. અને માન્યું કે મીરાબેન વકીલ બની જાય તો કોના ઘરને ફાયદો છે? એના ઘરને જ ફાયદો છે ને. એક તો આવી સારી ગવર્મેન્ટ જોબ હોય, પછી સેલેરી સારી હોય, કાલ સવારે મીરાબેનના બાળકો થાય, એમનું ભવિષ્ય પણ પાછળ સુધરે. હાચી વાત છે. ઘરમાં એક વ્યક્તિ તો ભણેલું હોવું જ જોઈએ, ફરજિયાત છે. આ સાગરના બા છે ને એ જૂના જમાનાના છે, એટલે છે ને એને છે ને આ મગજમાં વાત નહીં બેહે. હું તો એમ કહું છું કે જીવનમાં છે ને ભણવું બહુ જરૂરી છે. આ જો હું ઓછું ભણ્યો છું, હું વધારે ભણ્યો હોત ને તો મને કાંઈક સારી નોકરી મળી હોત, પણ અત્યારે તું જોશો ને. હે જ ને, આ જનરેશનમાં ભણવું ને એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જીવન જરૂરિયાત વસ્તુ થઈ ગઈ છે. અને ના ભણો ને તો પસ્તાવો થાય પાછળથી કે કદાચ જો અમે પહેલેથી ભણવામાં ધ્યાન રાખ્યું હોત ને તો આજે કોઈ પણ વ્યક્તિને કોઈ મજૂરી કરે છે, કોઈ નોકરીઓ કરે છે, શેઠનું સાંભળે છે, અને અત્યારે જે લોકો ભણે છે એ ખુદ શેઠ બનીને ફરે છે. હા, તારી વાત એકદમ સાચી છે, પણ હું શું કહું, જો ભણવામાં તો છે ને આમ કોઈ આપણા હગા ન થતા હોય ને એ હોતી મદદ કરે હો. એ તો તને ખબર છે ને. મેં મીરાબેનને વાત કરી હા. કે જુઓ તમે ટેન્શન ના લેતા, હું તમને બધી જ હેલ્પ કરીશ, તમે ઓનલાઈન ક્લાસ ચાલુ કરી દો. એવું લાગે કે જ્યારે એક્ઝામ દેવા જવાનું છે ત્યારે મારા ઘરે આવ્યા છો, હું પણ તમારી સાથે કોઈકનું કોઈક બહાનું બંધાવીને તમારી સાથે આવી જઈશ. જો હું તને છે ને આ જ વાત કરવાનો હતો, સમજી તું. બધી વાત કરી એમને બીજી કોઈ વાતનો પ્રોબ્લેમ્સ છે જ નહીં. મેં પૈસા બાબતે પણ વાત કરી કે ભલે અશોક નોકરીએ જાય છે, નાની મોટી નોકરી કરે છે, પણ અમારા જેવા પૈસા લાયક કામકાજ હોય ને તો પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી, અમે જરૂર મદદ કરીશું. પણ એમને એ બાબતે તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. ખાલી આ એમના સાસુ છે ને એમનો સ્વભાવ થોડોક હતડો છે, એ જ નથી સમજાતું કે એમનો સાસુનો સ્વભાવ આવો છે,
પણ સાગરભાઈને તો સપોર્ટ કરવો જોઈએ ને. તો કેમ સાગર સપોર્ટ નથી કરતો? નથી કરતા. ના, એ ના. એવું કહે છે કે આજ સુધી ક્યારે હું ઘરમાં બોલ્યો નથી, તો હવે શું કરવા બોલું? બસ મેન વાત ઈ છે, બાકી ઈ ના તો નો જ જો પાડે. અશોક, જ્યારે સમય આવે, જ્યારે વાઈફનો સાથ દેવાનો સમય આવે ને ત્યારે સાથ ન દે તો એ કેટલા ટકાની વાત થઈ? ઈ તારી મીરાબેન વાત તો અત્યારે બિચારા એકલા પડી ગયા ને, મનમાં ને મનમાં મૂંઝાય છે. કાંઈ નહીં, એને અહીંયા ઘરે બોલાવજે ને. હો સારું. 1500 પ્લસ 800 આ એક ટ્રેડ આરો હને હેરાન કરે. આ કઈ પાયસે નથી થતું ને. અરે કેમ છો પ્રદીપભાઈ? લે મજામાં? આ સાગર કેમ છે? હારું ને? બસ સારું હો. હા હા, કેમ છે તબિયત પાણી? તબિયત પાણી હારા હારા, પણ તું અચાનક ભૂલો પડ્યો. હા તો થયું કે ઘણા સમયથી તમને મળ્યો નથી ને, તો તમને મળી પણ લઉં, અને મારે થોડીક જરૂરી વાત કરવી હતી તો એ વાત પણ કરી લઉં. લે પણ ઘણીવાર એવું લાગે છે કે આ તમે અમારા ઘરે કેમ આંટો મારવા નથી આવતા? છો તો મારા કાકાના છોકરા, પણ એવું લાગે છે કે આપણે અજાણ્યા હોય. હવે તારા ઘેરે આવું ને એટલે તારા મમ્મીની માથાકૂટ હોય, આ ગામડાની જમીનની મકાન, એટલે હું કાંઈ આવું નહીં, ખોટી માથાકૂટ કર્યા રાખે. એટલે મેં કીધું ભાઈ ત્યાં કાંઈ જવું નથી. એટલે હું છે ને જો માથાકૂટથી દૂર રહેવાવાળો માણસ છું, સમજો. હા એ વાત એ સાચી, પણ આ તમારું કામકાજ બહુ સારું છે. હા, બધાની જો જમીન નામે ન થતી હોય તો જમીન નામે કરી દેશો, અને આ વહીવટ સારો તમારું કામકાજ એમ. હા. પણ હું શું કહું છું, આ જમીન બાબતે જ મારે થોડી વાત કરવી હતી. આ મારા આ જે ગામડાની જમીન છે ઓલી 4 વીઘા, એ હવે ક્યારે મારા નામે થશે કઈ ખબર? એટલે કોની કઈ તમે લીધી જમીન બીજે ક્યાંય? લીધી? અરે તમે કેમ ભૂલી જાઓ છો? આ મારી જે જમીન હતી ઓલા વાંધામાં નહોતી પડી, એ મારા નામે કરવાની હતી, પણ થોડાક હા મગજ મારી ચાલતી હતી એટલે. હા ઈ તો હવે ભૂલી જવાની રહે તારે. ઈ તો મારા નામે થઈ ગઈ છે. જો ઈ એની વિશે છે ને પેલા એ વાત તારા પપ્પા હતા ને ત્યારે વાત થઈ ગઈ હતી. એટલે તું ઈ ખોટી માથાકૂટ નહીં કરતો સાગર. તું ઈ જમીન ભૂલી જા. તું તારા મમ્મી અરે મારી એની જ માથાકૂટ થાય છે દર વખતે. અરે પણ પ્રદીપભાઈ, આ કેવી વાત કરો છો? 4 વીઘા જમીન છે ને એના ઉપર અમારો હક લાગે છે. હા, તમને નામે કરવાનું શું કીધું? તમે તો તમારા નામે જમીન કરાવી લીધી, પણ હા કઈ રીતે શક્ય બની શકે? જો એમાં એવું છે કે જ્યાં સુધી મારી અને મારા ફ્રેન્ડની, મતલબ કે મારો ફ્રેન્ડ એક છે એની સાઈન ન થાય ત્યાં સુધી તો તમે આ જમીન તમારા નામે ના કરી શકો. એ બધું છે ને સાઈન કરવાનું પતાવવાનું એ બધું કામ મારું. અત્યાર સુધી જમીન પાણાવાળી હતી, મેં હાચવી, એમાં બધું કામકાજ મેં કર્યું. પાક આવે એવી જમીન મેં કરી, પછી હું તમને આપું? ભલે હાલો ભાગ પડ્યો ત્યારે તમારા ભાગમાં જમીન આવી હતી, પણ તમે ક્યાં કોઈ દી કઈ કેર કરી હતી? તમે કહી દીધું હતું કે ભાઈ પ્રદીપભાઈ તમે વાવજો અને તમે જે કરવું પડે એ કરજો. તો મહેનત મેં કરી તો મારા નામે જ કરાવી લઉં ને પછી તો. સરસ, એટલે તમે હવે અમારા સાથે સિટિંગ કરી છે એમ જ ને? સિટિંગ ની કાંઈ વાત નથી. જે ભાઈ મહેનત કરે એના નામે થાય. એવું થોડું હોય. હા, તમે અને હું આપણા બેયના પપ્પા સગા ભાઈઓ હતા, તો પછી બંનેના નામે સરખે સરખા ભાગની જમીન આવે. એમાંથી અમારી 4 વીઘા જમીન હતી, અને આ જમીન તમે બારોબાર પોતાના નામે કરી લો એ તો સારી વાત ના જ કહેવાય ને. આમાં જો તમે પ્રેમથી માની જાઓ તો ઠીક છે, નગર પછી ખોટી કાયદેસરની કાર્યવાહી થાય. એટલે તારે પોલીસ કેસ કરો? જે કરવો એ કરજે ભાઈ. જો મારી બધી જગ્યાએ ઓળખાણ છે, એટલે તું એવી ધમકી મારવા આવ્યો હોય ને સાગર, તો વાત રહેવા દેજે. સમજો, હું કોઈ એવી નાની મોટી ધમકીથી બીવ એવો માણા નથી. ઓ પ્રદીપભાઈ, ધમકી મારવાની વાત નથી, અને તમે મારા કાકાના છોકરા છો, એટલે પોલીસ કેસ જો થશે ને તો ગામમાં તમારી અને અમારી બધાની બદનામી થશે. એના કરતાં રહેવા દો, અને પ્રેમથી 4 વીઘા જમીન છે આપી દો ને અમને અમારા ભાગની જમીન. અરે મને છે ને મારી બદનામીની 1% ઉપાધિ નથી. કદાચ મારી ઇજ્જત વહી જાય ને તોય મને કાંઈ પડી નથી. એટલે તને કહી દઉં છું ચોખ્ખું, તારે અને તારી માને જ્યાં દોડવું હોય ને ત્યાં દોડજો, અને જે કરવું હોય ને એ કરી લેજો. સમજ્યા? અચ્છા, એટલે હવે તો તમે તમારી આ ચોખ્ખી દાદાગીરી બતાવો છો એમ જ ને? દાદાગીરીની ક્યાં વાત છે? તાર મામા આવ્યા હતા એને મેં શોખવેટ કરી હતી, ભાઈ તમારે અમારા ઘરનો વહીવટ નહીં કરવાનો. આ મને ખબર છે બધું છે ને, તારી મમ્મી કહે છે તાર મામાને મોકલો, અત્યારે તને મોકલો. હા તો અમારા ભાગની જમીન છે અને અમારી માલિકીની છે, તો પછી મોકલે જ ને. આ તમારા ભાગની જમીન જો અમારે જોતી હોય તો ઠીક છે, તમારા ભાગની કોઈ વસ્તુ માંગતા હોય તો તમે બોલી શકો. અરે અમારા ભાગની જમીન તમે તમારા નામે કરી જ કઈ રીતે શકો? તે જોઈ છે કોઈ દી જમીન? તે ક્યાં જમીન આવી ઈ તને ખબર છે? ઈ કે મને હે? એ જ્યાં આવી હોય ત્યાં
પણ અમારી જમીન એ અમારી કહેવાય. કદાચ ને ત્યાં અમે જતા હોય કે ના જતા હોય, એની સાથે શું કરવું, એને વેચવી રાખવી, એનો નિર્ણય અમારે કરવાનો હોય, ના કે તમારે. જો એ જમીન નહીં મળે, ચોખ્ખી જ વાત છે. સંબંધ રાખવો હોય તોય છૂટ છે, અને તમારે સંબંધ કટિંગ કરી નાખવો હોય તોય ભલે, ને પોલીસ કેસ કરવો હોય તોય ભલે, ને ગુંડાને મોકલવા હોય તોય ભલે. હું કોઈના બાપથી બીતો નથી. એમ જો એ જમીન તમારા નામે નહીં થાય. સારું, તમને એવું લાગે છે ને કે અમારાથી કંઈ નહીં થાય, તો હવે તમે પણ જોઈ લો કે તમે એ જમીન કેમ અમારા નામે નથી કરતા. માં દીકરો બે વાહે પડી ગયા છે. કાનો છોકરો છે પણ પોતાના જેવું તો જરાય નથી લાગતું એને. શું થયું પોતાના સા- માણસ હારે, પોતાના સગા હારે કોઈ આવી રીતે ચીટિંગ કઈ રીતે કરી શકે, હેરાન કઈ રીતે કરી શકે? બેટા સાગર, ભાઈ તો ભાઈને કામ આવે, પણ આ તો ભાઈ જ થઈને ભાઈના પગ ખેંચે છે. શું થયું પણ? કેમ આવીને એટલો તો ગુસ્સો કરે છે? ગુસ્સો ના કરું તો મમ્મી શું કરું? આ પ્રદીપભાઈ, આપણા કાકાનો દીકરો, શું થયું પ્રદીપનું? અત્યાર સુધી આપણે કોઈ દિવસ એની પ્રત્યે વેરભાવ રાખ્યો છે? ના. હા, બાને આપણે ખુશ સાચવીએ છીએ આજ સુધી. ના તો પ્રદીપભાઈએ ના તો એના પપ્પાએ કોઈ દી બાના સમાચારે પૂછ્યા, તો પણ આપણે કોઈ દિવસ એની વિરુદ્ધ આપણે નફરત કરી છે. તો શું થઈ ગયું દીકરા? હવે ભાઈઓને કામ ન આવે તો કોને આવે? અને કાંઈ વાંધો નહીં, તારા કાકા બાને ન સાચવે તો આપણે તો છીએ જ ને, અરે પણ- મોટાના ઘરે જ હોય આમાંય માવતર. હું સાચવવાની ના નથી પાડતો, મને કોઈ વાંધો પણ નથી, પણ મારું એ કહેવાનું છે કે તમને ખબર જ છે ને કે આપણા ભાગમાં 4 વીઘા જમીન આવી હતી, જે અત્યાર સુધી થોડાક નામે કરવામાં થોડીક મૂંઝવણ હતી, થાય એમ નહોતી. અને આપણે વિચારતા હતા કે કઈ રીતે આમાં આગળ વધવું. તો આ પ્રદીપભાઈએ છે ને આપણી સાથે છેતરપિંડી કરી અને બધી જમીન એના નામે કરી નાખી છે. હશે બેટા, જાવા દે ને. આ 4 વીઘામાં શું થઈ ગયું? જતી હોય તો જાવા દે. આપણા નસીબમાં 4 વીઘા ભલે ને ગઈ, પણ 4ની કદાચ ભગવાન 8 આપી દે તો તું મહેનત કરજે. ના મમ્મી, જરાય નહીં હો. મહેનત કરવાની ના નથી પાડતો, પણ કહેવાય છે ને કે મારે અનિતિનો રૂપિયો પણ નથી જોતો, એક વસ્તુ પણ અનિતિની નથી જોતી, પણ જે મારા હકની હોય ને, જે મારા નસીબની હોય ને, એ હું પાવલી પણ નહીં છોડું. બેટા અને આ 4 વીઘા જમીન મારા નસીબની છે, મારા હકની છે. બેટા સાગર, તું હજી નાનો પડે છે દુનિયાદારીમાં. દુનિયાદારીનું એવું કહેવું છે કે સંબંધો સાચવવા માટે પોતાના હકનું પણ જતું કરવું પડે છે. પણ એવા સંબંધો ના સાચવવા જોઈએ જ્યાં દર વખતે આપણે જ જતું કરવું જોઈએ. કહેવાય છે ને, એ કહેવત છે કે જતું કરવાથી બધું ઠીક થઈ જતું હોય ને તો જતું કરવામાં કાંઈ વાંધો નથી, પણ જો દર વખતે આપણે જ જતું કરવું જોઈએ ને તો ત્યાં અટકી જવું જોઈએ. કારણ કે આપણે જતું કરીએ છીએ અને એને ભાવતું મળી જાય છે. એક તો આપણે આપણા હકની વસ્તુ એને સોંપી હોય છે, આપણી નહીં, એની ખુશી માટે. અને એ લોકોને શું થાય છે કે આ લોકો કમજોર છે, આ લોકોથી કંઈ થતું નથી ને, એટલે એની વસ્તુ આપણે બધી લઈ લઈએ છીએ. પણ આ વખતે એવું નહીં થવા દો, મમ્મી. બેટા સાગર, તું હજી ચડતું લોહી છે એટલા માટે આટલું ઉકળે છે. અમે તો આટલા વર્ષ ભાઈઓ સાથે જ કાઢ્યા છે, એટલે ખબર છે કે ગમે ત્યારે મોટાઓએ જ લેટ ગો કરવું પડે છે. બેટા તું જવા દે. શું કર? પ્રદીપ એવો છે, જો આપણે એના જેવા થઈએ ને તો આપણામાં અને એનામાં કાંઈ ફરક ન રહે. જો મમ્મી, મારે છે ને એના ભાગનું નથી લેવું, એની જમીન નથી જોતી, મારે છે ને મારી જમીન જોતી છે. અને તમને ખબર છે આપણી આ 4 વીઘા જમીનની માર્કેટ પ્રાઇસ કંઈ નહીં તોય 20-25 લાખ રૂપિયા છે. અને મારા 20-25 લાખ રૂપિયા કંઈ જતા નથી કરવા. હા, તમને ખબર છે ને કે બા છે ને, બા એ મીરાને ભણવું હતું ને તો પણ અટકાવી દીધી. તો પછી એને ખબર પડશે કે 4 વીઘા જમીન જેની વેલ્યુ 20-25 લાખ રૂપિયા છે એ કઈ રીતે જતી કરશે. એટલે હવે ગમે તે રીતે મારે મારી જમીન તો જોઈએ જ છે. એ માટે ભલે મારે કાયદેસર કેસ જ કેમ ના કરવો પડે. બેટા સાગર, આ શું? આ 4 વીઘાના ટુકડા માટે આ ભાઈઓ ઝઘડો કરશો કાકા બાપાના? આ કહેવાય છે કે હાથમાંથી લઈ જશે.
પણ જે નસીબમાં લખ્યું હશે ને એ ક્યાંય નહીં જાય. નહીં, પણ આ વખતે હું જતું નહીં કરું, કારણ કે દર વખતે જતું કરીને આપણે જ હેરાન થયા છે. તો શું થઈ ગયું? આ કહેવાય છે કે જુવાનીમાં જે દુઃખ પડે ને એ સહન થઈ જાય, પણ જે ગડપણે જ્યારે હાથ પગ ન ચાલતા હોય ત્યારે આપણી સેવા કરવાવાળું કોઈ ન હોય ને એ દુઃખ સારું નહીં. એટલા માટે તું શાંતિ રાખ, બધું અહીંયાનું અહીંયા જ છે. જે હોય તે મમ્મી, તમારે જે વિચારવું હોય ને એ વિચાર, બાકી હું આ જમીન જતી નથી કરવાનું. પણ સાગર, હવે અહીંયા હું બેઠીશ, કામ પતી ગયા જ બધાય? પતી ગયા છે. હવે એવું લાગે છે કે ઘરના સંબંધો પણ પૂરા થઈ જશે થોડા સમયમાં. કા શું થયું અને કોની હારે થયું? કોની સાથે થઈ? ગામડે રહેતા હતા તો ભાઈને ડખા ચાલતા હતા, એનાથી કંટાળીને આપણે અહીંયા શહેરમાં રહેવા આવ્યા. થયું કે નાનો ટુકડો આપણા જમીનનો છે તો ભલે રહ્યો ત્યાં, આપણે અહીંયા શાંતિથી રહીએ. તમે જ કહેતા હતા કે સમય જતા બધું ઠીક થઈ જશે. થઈ ગયું ઠીક, સમાચાર મળી ગયા, બધું ઠીક થઈ ગયું. શું થયું? આ બધી આ ગોળ ગોળ વાત નહીં કર, જે વાત હોય ને એની ચોખવટ કર. શું થયું છે? સાચું કહું બા, આપણે શું પાપ કર્યા હશે? હા, જ્યારે જમીનના ભાગ પડ્યા ત્યારે જ આપણે વિચારી લીધું હતું કે નાનો ભલે ગમે એટલી જમીન લઈ જાય, આપણે આટલી બહુ થઈ ગઈ. જો હવે એ જ જમીન એ લોકો પચાવી પાડે તો શું કરશું? પચાવી એનો પાડે? તું પરદીપિયાની વાત કરે જ ને? હા, પચાવી એનો પાડે? એ જમીન આપણા હકની છે, એને ભાગે હું નહીં જવા દઉં. લઈ લીધી બા. સાગર કહેતો હતો હમણાં કે કાકાનો છોકરો પ્રદીપ 4 વીઘા જમીન પચાવી પાડી છે. એ કેવી રીતે લે છે ને એ હું જોઉં. કેસ કરશું, પોલીસ કેસ કરશું, પણ એ જમીન હું એના ભાગે નહીં જ જવા દઉં. સાગરને ના પાડી છે કે હાથમાંથી લઈ ગયો છે, નસીબમાંથી નહીં લઈ જાય. હા, જાય ને તો જવા દે, આપણે કેસ કબાડા નથી કરવા. કરવા જ ખોટું- પડશે. ખોટું આપણું નામ બદનામ થશે. નામ બદનામ થશે તો શું આપણા હાથમાંથી એ પચાવી જશે તો આપણું નામ ઉજળું થઈ તો જશે? શું વાત તમારી હયાતીમાં ભાઈ આ કેસ કબાડા કરશે, કોર્ટમાં સામે આવશે તો લોકો શું સારી વાતો કરશે? સાંભળ, જ્યારે હું એની માં ભેગી રહેતી હતી ને થોડાક જ દી રાખી, તોય પરદીપ્યો એમ કહેતો હતો કે આ તમને અહીંયા થોડાક દી રાખ્યા છે ને એટલે હવે આ જમીન અમારી, એમ કરીને એ જમીનની પચાવી પાડવા માગે છે. અને મને સારી રીતે રાખીએ નથી, કેટલી મને હેરાન કરી છે એ કોઈ નથી જાણતું મારા સિવાય. એટલે હું તો એ જમીન નહીં જ જવા દઉં. અને આપણો સાગરો એના નસીબનું ને એના હકનું હું કામ જવા દઉં? આપણે કેસ કરશું અને મને ખબર જ છે કે આપણે સાચા છીએ એટલે આપણે કેસ જીતી જ જવાના છે. બા, તમે અને સાગર બંને કેસ કબાડાની જીત લઈને બેઠા છો. હવે જો આ બધું કરશું ને તો આપણો વકીલ કોણ બનશે? અને આ કેસ મને ખબર છે આપણે હારી જ જવાના છીએ. ના, આપણે ત્યારે હારીએ જ્યારે આપણે ખોટા હોઈએ. બા, આપણે ખોટા નથી, આપણે ખોટા નથી. કોઈ પણ વકીલ આપણો કેસ લડવા માટે હા પાડશે. બા, હા કળિયુગ છે. સતયુગ હતો ને ત્યારે પણ લોકો ખોટા જ હતા, તો કળિયુગમાં લોકો સાચા કેવી રીતના સાબિત થઈ? એ હું કરીશ, મને બધી ખબર છે. આપણા ભાગની જમીનના કાગળિયા ત્યાંના સરપંચ પાસે છે અને હું બતાવીશ. સરપંચને પ્રદીપિયાએ પૈસા ખવડાવીને એની બોલતી બંધ કરી દીધી તો? કેમ કે ગામનો સરપંચ પૈસાનો ભૂખો છે. ભલે રહ્યો, પણ એના 2 નકલ થાય. એક સરપંચ પાસે છે અને એક મેં હાચવીને રાખી છે. હા, એટલે પરદીપીઓ કદાચ ઈ સરપંચ સાથે મળીને ગમે એ કરશે ને તો એ જીતી નહીં શકે, કારણ કે બીજા કાગળિયા મારી પાસે છે. બા, તમે હજી આ બધાને જાણતા નથી. લોકો જેટલા રૂપિયા માંગે ને એટલા આપી દે ને તો ભલભલા કેસ વાઇન્ડ અપ થઈ જતા હોય છે. તો પછી આપણો તો મામૂલી છે, 4 વીઘાનો ખાલી કેસ છે. 40 વીઘા 400 વીઘા હોય ને તો પણ રૂપિયા આપતા સોલ્વ થઈ જાય છે. 4 વીઘા અત્યારે 4 વીઘાની કિંમત તને ખબર છે? સાગર કહેતો હતો 20 લાખ થાય. હા, અને 20 લાખ તો હું જતા ન જ કરું. અરે 20,000 હોત ને તોય હું જતા ન કરત.
અને રહી વાત કેસની ને, મારી પાસે વકીલ છે, હું એને કેસ આપીશ. ભલે પૈસા મારે આપવા પડે પણ એ લડશે. એટલે હવે તું કાંઈ ન બોલતી, મને કાંઈ સલાહ ન દેતી કે હવે કાંઈ નથી કરવું, એમ કરીને જ રહીશ. આ વખતે તો બહુ બધા ખર્ચા થઈ ગયા છે, હાથને થોડીક લગામ આપવી પડશે. હેતલબેન, શું કરો છો? કંઈ નહીં, આ જુઓ ને, આ કરિયાણાનું લિસ્ટ હતું તો જોતી હતી કે કેટલો ખર્ચો થયો છે મહિને. ખબર પડે ને, આ મોંઘવારી પ્રમાણે બધી વસ્તુના ભાવ વધી ગયા છે. ડોન્ટ વરી, હું તમને હેલ્પ કરીશ. તમારે જે વસ્તુ લાવવી હોય ને એ લાવી શકો છો. હેતલબેન, તમે મને હેલ્પ કરીને આ તમારા સારા પ્રતાપના કારણે આજે હું વકીલ બની ગઈ. 3 કેસ લડ્યા છે, જેમાંથી 2 જીતી ગઈ છું. આજે 4થા કેસનો વારો છે. જો આમને આમ ચાલશે ને તો એક દિવસ હું ટોપ ઉપર જઈશ. સારું કહેવાય ને. હા, તમે આગળ વધશો ને તો અમારી આંખો તો ટાઢી ને ટાઢી જ રહેશે. હા, સાચું કહું ને તો મારા લીધે કંઈ તમે આગળ નથી વધ્યા. અમે તો ખાલી તમને આંગળી સીંધી છે, બાકી આ બધું આગળ વધવાનું ફળ તો તમારું જ છે. તમારી મહેનતે તમે આગળ આવ્યા છો. તમે એ તો સાંભળ્યું હશે ને કે આંગળી ચીંધવાવાળાને પણ ફળ મળે છે. એ પુણ્ય કરે કે પાપ, આંગળી ચીંધો ને એટલે એનું ફળ તમને જરૂર મળે. સાચી અને તમે તો સારા કામમાં આંગળી લાંબી કરી છે. મેં વિચાર્યું છે કે હું મારા જીવનમાં કોઈ દિવસ કોઈનો ખોટો કેસ નહીં લડું. ભલે થોડા ઓછા પૈસા મળે પણ હંમેશા સારું થાય ને એવું જ કરીશ. કારણ કે મારા પોતાના ઘરમાં મારી સાથે અન્યાય થતો હતો એ હું સહન ન કરી શકી, તો બહારના લોકો કેવી રીતે કરશે? અને આમ પણ તમે સારા એવા વકીલ થઈ ગયા છો, અને તમારી જેવા માણસ તો બહુ જ ઓછા હશે. અને તમારી લાઈન જ એવી છે કે સાચું ખોટું બધાની સામે લડવાનું આવશે. પણ સાચું કહું ને તો દિલથી કંઈ પણ કામ કરો ને તો દિલથી કરજો, દિમાગથી નહીં. પાક્કું, કેમ નહીં? તો હવે તો પછી તમારી સાસુ, એમનું શું થયું? હેતલબેન, સાચું કહું ને તો મારા ઘરમાં કોઈને ખબર જ નથી. એ લોકો કેટલાય સમયથી ગામડે છે અને મેં એવું કહ્યું છે કે તમારી તબિયત ખરાબ છે એટલે તમારી સેવા કરવા માટે મારે તમારી સાથે રહેવું પડે એમ છે. બાકી તો એ લોકો મને પણ ગામડે લઈ જવાના હતા. આ ઉનાળાનું આટલું મોટું વેકેશન છે તો એ લોકો 2 મહિના રોકાવાના હતા. એટલે મેં વિચાર્યું છે કે હવે એ લોકો આવવાની તૈયારી છે, તો આવે ને તો બધું જ કહી દઉં. કારણ કે હવે તો તમે પ્રગતિના પંથ પર ચાલવા મળ્યા છો. અને સાચું કહું ને તો આ તમારી સાસુ હવે તો કદાચ તમારી વાત સમજી શકશે, સુધરી પણ જશે. હા, કેમ નહીં? હવે તો રૂપિયા આવશે, વહુને આટલો ઊંચો દરજ્જો મળ્યો છે, અવારનવાર છાપાઓમાં મારા ફોટા લાગશે, હા. એટલે એમને પણ એવું લાગશે કે મેં કંઈક સારું કામ કર્યું છે. બરાબર છે, તમારી તો વાહ વાહ થશે. પણ સાચું કહું, માણસે આવું ના કરવું જોઈએ. ખરેખર સક્સેસ થયા પછી માણસને કોઈની જરૂર નથી હોતી. માણસને પોતાના પરિવારની, પોતાના સભ્યોની જરૂર ત્યારે હોય છે જ્યારે સ્ટ્રગલ કરતો હોય છે. એવા સમયમાં જો કોઈ આપણો સાથ આપે ને તો જીવનમાં 4 ચાંદ લાગી જાય, મુસીબતો બધી અડધી થઈ જાય અને આ જે રસ્તો છે એ વહેલો કપાઈ જાય. પણ અનફોર્ચ્યુનેટલી આ લોકો છે ને પ્રેમ કરે ને તો પણ કન્ડિશનની સાથે કે જો તમે સક્સેસ છો ને તો બધા જ તમને પ્રેમ કરશે, પણ તમે સક્સેસ નથી ને તો કોઈ તમને પૂછવા પણ નહીં આવે. રાઈટ છે, આ દુનિયાનો નિયમ છે. હા, છોડો એ બધું. તમે બે કેસ જીત્યા છો તો એની ખુશીમાં પેંડા નહીં ખવડાવો મને? ખવડાવીશ, કેમ નહીં ખવડાવું? પણ મેં વિચાર્યું છે કે બધાને એક સાથે મોટી પાર્ટી આપું કે મારી મહેનતનું ફળ તો મને મળી ગયું છે. અને હું ખુશની સાથે સાથે નર્વસ પણ બહુ છું. મેં ઘરની વિરુદ્ધ જઈને ખોટું બોલીને કેસ લડ્યા છે, ઘરની વિરુદ્ધ જઈને સ્ટડી કર્યું છે, એક્ઝામ આપી છે. ડર લાગે છે કે એ લોકો મને નહીં સમજી શકે તો. જુઓ મીરાબેન, એમાં ડરવાનું ન હોય. કહેવાય છે ને કે તમે ખોટું બોલ્યા છો તો ખોટું કામ તો નથી કર્યું ને તમે. સાચું કામ કરવા માટે તો તમે ખોટું બોલ્યા છો અને સારું કામ કર્યું છે એટલે તમારા પરિવારવાળા તો તમને સમજી જ જશે. હા, આઈ હોપ કે મારા ગઢા સાસુ મને સમજી જાય અને હવે મારો સ્વીકાર કરી લે એટલે બસ. પછી તો છે ને કેસ જ લડવાના છે. ચલો હવે આ વાતો જ કરશો કે આપણે કંઈ ખાશું? ભૂખ લાગી છે, બહારથી આવીશું. શું ખાવું છે બોલો ને. હું કંઈક બનાવું. ચાલો ચાલો. જો તું છે ને ભાઈ ખોટી માથાકૂટ ન કરી, મેં તને કીધું ને કે તું આ કેસ બેસ જીતી નહીં, કારણ વગરની તારી ઇજ્જત જાય, મારી તો ગામમાં ક્યાંય ઇજ્જત છે નહીં. એની કરતાં તું 1.5-2 લાખ રૂપિયા લઈને વાતને પતાય ને. જો ભાઈ, હા છે ને, વાત પતાવવાની વાત નથી. હવે તને ડર લાગે છે કે તારા વિરુદ્ધ અમે કેસ કર્યો છે ને એટલે તને તકલીફ પડશે, એટલા માટે તું 2 લાખ રૂપિયા આપી અને આ કેસ પતાવવા માંગે છે. પણ હું કહું છું હજી
સમાધાન જો કરવું હોય ને તો બધી જમીન આપી દે મારા ભાગની. મારે વધારે નથી જોતું, નથી તારા ભાગનું જોતું. મારે છે ને માત્ર મારી 4 વીઘા જમીન જોઈએ છે, એનાથી વિશેષ મારે કાંઈ નથી જોતું. અને જો કેસ જીતીને તો હું જ જીતી, કાયદેસર રીતે, નહીંતર પછી સમાધાનથી. જો સમાધાન વાળી વાત તો મને કોઈ દી આવડતી નથી. અત્યાર સુધી મેં કોઈ દી કોઈ હારે સમાધાન કર્યું નથી. આજે તારી હારે એક હારે સમાધાન કરું તો ગામમાં આખામાં વાત ફેલાઈ જાય કે પ્રદીપ નમી ગયો અને હું નમવા વાળો માણા હા તો નથી. કાંઈ વાંધો નહીં, નહીં નમતા કોઈ ફેર નથી પડતો, કારણ કે તમારા વિરુદ્ધ કાયદેસર કેસ કર્યો છે અને લગભગ આજે એનો ચુકાદો પણ છે. એટલે આજ આપણને ખબર પડી જ જશે કે કોણ જીતવાનું છે અને કોણ હારવાનું છે. એટલે મને તો છે ને મારા ઉપર અને મારા કેસ ઉપર પૂરેપૂરો ભરોસો છે કે હું જ જીતવાનો છું. અને જો એ 4 વીઘા જમીન તમારે પ્રેમથી મને ન આપવી પડે ને તો મને કહેજો. હવે એ કેસનો ચુકાદો છે ને હું આવવાનો એ મને ખબર જ છે. આ તો છે ને આખી કોર્ટમાં તારી ઇજ્જત ન જાય ને, અને હજી મને થોડીક તારી દયા આવે છે. પછી છે ને 2 લાખ નહીં મળે. આ ઓફર હું તને એટલે આપું છું કે અત્યારે જો કદાચ તું છૂટો થઈ જાય ને તો તારે વકીલનો ના તેની બધો ખર્ચો થયો હોય નીકળે ને ₹1,00,000 તને વધે. પણ પછી હું કેસ જીતી જાય ને પછી તને ₹1,00,000 નહીં મળે અને વળતરે કાંઈ મળશે નહીં. તમ તારે વાંધો નહીં, એ સમયે જોયું જશે. બાકી જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી આ કેસ તો હું જ જીતવાનો છું. અને એમાં કોઈ બાંધછોડ છે નહીં, કારણ કે મારો કેસ મજબૂત છે અને તમે કાયદેસર મારી સાથે ચીટિંગ કરેલી જ છે. હવે જો આ બધા વકીલો હોય ને એ ચડામણી કરતા હોય, તને તારો વકીલ એમ કહેતો હોય છે કે ભાઈ આપણે જ જીતવાના છે, આપણે જ જીતવાના છે, એટલે તું એની ને એની હવામાં એ માગશે એટલા પૈસા આપ્યા રાખી, તારું ઘર થઈ જાય ખાલી, નહીં જમીને હાથમાં રહે ને ઘરે આખું વેસાઈ જાય. તમારે એ ચિંતા કરવાની ક્યાં જરૂર છે? એની ચિંતા કરવા માટે હું, મારી મમ્મી અને મારા બા, અમારું આખું ઘર બેઠું છે. અને જો તમને આટલી જ ચિંતા હતી તો અત્યાર સુધી ભાઈની ચિંતા પહેલા જ કરી હોત. અને અત્યાર સુધી છે ને કોઈ દિવસ બાની ખબર પણ પૂછી છે કે બા જીવે છે કે મરી ગયા છે, કેવી હાલતમાં છે? કોઈ દિવસ ખબર પૂછવા આવ્યા છો? હવે એ પહેલેથી તમારી ભેગા છે તો મારે એમાં હું ખોટું પૂછવા આવવાનું હોય? મારે કઈ પૂછીને આવીને ₹5 આપવાના તો નથી. એ બધું તમારે કરવાનું છે. તારા પપ્પાએ કીધું હતું કે અમારી ભેગા બા રહે ને એ હાસઈશું, એ સેવા કરે છે, તેમાં મારે કઈ દખલ અંદાજી કરવાની જરૂર ન હોય. હા, સમજો? તો બા અમારા એકલાના નથી ને, બા મારા પપ્પાના હતા એમ તમારા પપ્પાના બા જ હતા. અને બંનેના ફરજમાં એ જ આવતું હતું કે પોતાની માને સાચવે અને પોતાની ભેગા રાખે. પણ નહીં, તમે તમારી ફરજ ચૂકી ગયા, પણ અમે નથી ચૂક્યા અને કોઈ દિવસ ચૂકશું પણ નહીં. અને જે નીતિનું છે ને એ તો ગમે તે થઈ જાય, પણ કહેવાય છે ને કે કોઈ ભાગમાંથી લઈ જશે પણ નસીબનું કોઈ નહીં લઈ જાય. જો ભાઈ તું આવે બધા ડાયલોગ મારવાનું રહેવા દે. સમજ્યા? ભાગનું ને નસીબનું ને એ મેં તને ચોખ્ખું ત્યારે કીધું હતું કે મેં મહેનત કરી અને મેં કેસ લખાવ્યો, ન્યાય મેં કીધું છે કે એ જમીનની મેં 5 વર્ષ માવજત કરી છે ને ત્યારે મારા હાથમાં આવી છે અને એની વાહે મેં ખર્ચો કર્યો છે. હવે તારે જોતી હોય તો ₹7,00,000 આપી દે. ₹7,00,000નો મેં એમાં ખર્ચો કર્યો છે, તને આપી દઉં જમીન. હાલ ને. એ તો આજે નહીં બને ને કાલે નહીં બને. તમને ખબર છે એ જમીનની માર્કેટ પ્રાઇસ શું છે? હવે એ માર્કેટ પ્રાઇસની હારે તારે ક્યાં લેવા દેવા છે? તું પૈસા લઈને છૂટો થઈ જા ને, હું તો તને એમ કહું છું. નહીં, હવે તો કાયદેસર રીતે કેસ થયો જ છે ને તો હું કાયદેસર રીતે જ જીતીશ અને ફેસલો તો એ જ રીતે આવશે. હવે જો ફેસલાની વાત તું કરતો હોય ને સાગર, તો હજી હું તને ચોખવટ કરું છું કે તું મારો કાકાનો છોકરો છો ને, એટલે તારા હિતેશુમાં હું બોલું છું. અત્યાર સુધીના મારે આવા જમીનના, તને તો કેસ ખબર છે ને હું જમીનના જ વહીવટ કરતો હતો, આવા ઘણા બધા કેસ હાલે છે. છેલ્લે 1.5-2 લાખ રૂપિયાનો ખર્ચો કરે છે. આમાં છે ને કારણ વગરના વકીલને પૈસા આપવા પડે છે, પોલીસ સ્ટેશનને પૈસા આપવા પડે છે, તમે બાજો બોલો ક્યાંક હાજા માંદા થાય દવાખાના આવે તો એના પૈસા આપવા પડે છે. એટલે હું તો તારા ભલાઈ માટે કહું, બાકી તો મને મારા કેસ ને મારા વકીલ ઉપર ભરોસો છે. કેસ હું જ જીતવાનો છું અને ત્યારે તારે હેઠું મોઢું કરીને હાલે જવું પડશે. કંઈ વાંધો નહીં, એ સમય આવશે ને તો એ સમયે ભોગવી લઈશ. પણ હવે છે ને આપણે મળશું ને તો એ અહીંયા નહીં પણ આપણે કોર્ટમાં જ મળીશું અને ત્યાં જ નક્કી કરીશું. તમારે ને મારે તો નક્કી કરવું નહીં પડે, તમારો અને મારો વકીલ છે જ, એ નક્કી કરશે અને ખબર પડી જશે કે આ જમીન કોના ભાગની છે ને કોના ભાગમાં નહીં. હા તો તારે હારવું જ છે તો પછી એમાં મારી કાંઈ ના નથી. આપણે બપોરે મળીએ કોર્ટે, બીજું હું જોઈએ કોણ જીતે છે ને કોણ હારે છે. હા, કંઈ વાંધો નહીં. બા, તમારે તો સત્સંગમાં જવું હતું ને મંદિરે, કેમ ન ગયા? જાવું જ તું મારે, પણ આ જો ને
ઉનાળો કાળો ત્યાં પંખાય નથી પછી પરસેવે નીતરી નો રહો. એ ભલું કરે ભગવાન. અહીંયા જ સત્સંગ ને અહીંયા જ મંદિર છે. પછી જો સોસાયટી વાળા મને કહેશે કે તારી સાસુને કેમ નથી મોકલતી તો હું તો કહી દઈશ. હું તો કહું છું પણ બહાર નથી જતા. હા હા તું તાર મારું નામ દઈ દેજે ને. મારે જાવું જ નથી ને. સારું મીરા સાગર મમ્મી હા બેટા બા ખુશ ખબર છે. ખુશ ખબર શું છે? જલ્દી બોલ ને. હા અમે દાદી બનવાના છે. મમ્મીજી તો શું વિચારો છો? તો ખુશ ખબર તો એ જ હોય ને. એક મિનિટ હા, એક મિનિટ. હા પોઈન્ટ મારે ક્લિયર કરવો છે શું કે ઓલવેઝ જ્યારે ખુશ ખબરની વાત આવે તો લોકો એવું જ કેમ સમજે? હા તો પણ દીકરા અને દીકરાની વહુ આવી હોય ઘરમાં તો એક જ ખુશ ખબર સમજે ને. કેમ બીજી ખુશ ખબર ના હોઈ શકે? બીજી એના તો લગ્ન કરીને આવ્યા હોય ને એ નવવધુના પાસેથી તો આ જ સમાચાર મળે કે તમે દાદી બનવાના છો, તમે મમ્મી બા બનવાના પણ છો. અત્યારે આવું કાંઈ નથી બનવાના છો. તો તમે લોકો અમેરિકા જવાના છો. ક્યાંય નથી જવાના. પૂરી વાત સાંભળવી નથી ને પોતાનું એ હવે આ ડોશી ગોળ શાસ્ત્ર ગોળ ચાલુ વાત કરવું છે. છોડ. તો તમે લોકો ગોવા ફરવા જવાના છો, અમને લઈ જવાના છો. એને ખુશ ખબર ન કહેવાય, એને ખર્ચા ખબર. ના ના ચાલ આપણે ચર્ચા હા ચલો ચલો. એક મિનિટ, અમે ખુશ ખબર કીધી છે, અમે કીધી ઈ છે જ નહીં તો પછી આ વાતની ફોડ પાડો ને કે શું ખુશ ખબર છે. તો તમે તમારા મોઢામાં તમારી આ જીભ રાખો તો બોલું ને. ખુશ ખબર જો એવી છે કે હકીકતમાં ખુશ થવાય ને એવી ખુશ ખબર છે. હવે જો આ ગોળ ગોળ ફેરવે ને મને વાત ઈ જ મેળ નથી આવતો. તો ખુશ ખબર એ છે કે આપણે જે કેસ લડી રહ્યા હતા ને આ 4 વીઘા જમીન માટે એ કેસ આપણે જીતી ગયા છે મમ્મી. સરસ. અને જો હું કહેતી હતી ને કે આપણે સાચા છીએ ને આપણે જ કેસ જીતી જશું. જો હું સાચી પડી. સાગર હમ? આ કઈ સપનું તો નથી જોઈ રહી ને? ના ના ચિમટલો પર ના ના મમ્મીજી છે. હું ભરી લઉં. મમ્મી આ તો તું જાગે છે, તું જાગે છે. હકીકત આવી ગયું. ભગવાન તમે મારી પ્રાર્થના સાંભળી લીધી કે આ કેસ જીતી ગયા. હું તો ના જ પાડતી હતી કદાચ હારી જાય તો આપણી ખોટી આબરૂ જાય ને. મને તો ખબર જ હતી કે આપણે સાચા છીએ. તું ના પાડતી હતી તો પણ મેં શું કીધું? આપણે સાચા છીએ અને આપણે જીતી જ જશું. એના કાગળિયા હતા મારી પાસે. પણ એક મિનિટ સાગર, આપણે જે આ 2 વર્ષ પહેલા જે વકીલ રાખ્યો હતો એ તો 2 વર્ષની ફી લેતો હતો તો એને તો આવા સમાચાર નથી આપ્યા. કારણ કે એનાથી કંઈ જ નથી થયું મમ્મી. એટલે એ વકીલથી હા આપણે કેસ નથી જીતા. સાચી વાત છે. આપણે સત્ય હતા અને આપણે કેસ જીતવું જોઈએ એવું હતું પણ આપણો જે જૂનો વકીલ હતો ને એણે કંઈ જ નથી કર્યું. આ કેસ એણે નથી જીતાડ્યો. તો બીજો પછી કયો તો બીજો કયો વકીલ રાખેલો? હા બેટા કે ને મારે એ વકીલનું નામ જાણવું છે અને જો મારી સામે આવશે ને તો એ જે ઇનામ માંગે ને એ બધું દઈ દઈશ. કેમ કે ભગવાન એનું ભલું કરે. આ કેસ એ વકીલ તો ન કરી શક્યો પણ જે બીજો વકીલ આવ્યો ને એ તો આપણા માટે ભગવાન સમાન કહેવાય. પાક્કું ને કે વકીલ આપણા માટે ભગવાન સમાન કહેવાય ને. જો એ વકીલ તમારી સામે આવે તો તમે એનો ધન્યવાદ પણ કરો અને એને મીઠું મોઢું. હા અને જે ઇનામ માંગે ને ઇનામ આપીશ બેટા. હા તો બીજું કોઈ નથી. હા વકીલ કે જેણે આપણો કેસ આપણને પાછો અપાવ્યો છે ને જીતાડ્યો છે ને એ વન એન્ડ ઓનલી જેને હું આ ઘરમાં પરણીને લાવ્યો છું એ મારી વાઈફ છે. મીરા. મીરા જી ક્યારના બધા બોલ બોલ કરતા હતા. મને લાગ્યું કે હમણાં વારો આવશે હમણાં વારો આવશે પણ મારો વારો તો આવ્યો જ નહીં. તો ફાઇનલી હવે હું બોલીશ અને તમે લોકો સાંભળશો. ઓકે? હા ચોક્કસ. હવે હું મોઢા પર આંગળી રાખી દઉં છું, કાંઈ નહીં બોલું. ફક્ત ને ફક્ત મારી મીરા દીકરી બોલશે અને હું સાંભળીશ. સોરી આ જે 4 વીઘાનું કેસ લડીને જીતાડ્યો છે એ વકીલ સાહેબા બોલશે અને હું ચૂપ રહીશ. ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ સો સોરી કે મેં તમારા લોકોથી બહુ બધા જૂઠ બોલ્યા છે પણ આજે સાચું બોલીશ. એ બધા જૂઠનો પર્દાફાશ હું જાતે જ કરી દઈશ. મમ્મીજી તમે લોકો આ ઉનાળાનું વેકેશન કરવા ગામડે ગયા ને ત્યારે મારે પણ આવવું હતું. મારી પણ ઈચ્છા હતી કે હું આવીશ પણ મારું સ્ટડી અધૂરું હતું. ઓનલાઈન સ્ટડી ઘરે હું કરી તો શકું, ક્લાસીસ પણ ઓનલાઈન લઈ શકતી હતી પણ એક્ઝામ આપવા માટે તો જવું પડે ને. ત્યાં તો ઓનલાઈન ન ચાલે. એટલા માટે હું તમને લોકોને જૂઠું બોલી
કે મારી તબિયત ખરાબ છે અને હેતલબેનની પણ તબિયત ખરાબ છે, જેથી કરીને અમે બંને અહીંયા રહીને એકબીજાની સેવા કરીશું, એકબીજાનો સાથ આપીશું. અને એ વાત તદ્દન ખોટી હતી. હેતલબેનની તબિયત બિલકુલ ખરાબ નહોતી અને મારી નેવર, મને કોઈ દિવસ કંઈ થતું નથી. પણ એક્ઝામ આપવા માટે મારે અહીંયા રહેવું પડે એમ હતું. તમે લોકો દેશમાં હતા, મેં અહીંયા એક્ઝામ આપી અને ફોર્ચ્યુનેટલી એક્ઝામમાં પાસ થઈ ગઈ. ઈશ્વરે મારી સામે જોયું. આ પાસ થતાની સાથે જ મને કેસ મળ્યો. એ કેસ હું જીતી પણ ગઈ. મમ્મીજી, અત્યાર સુધીમાં 4 કેસ લડ્યા છે, આપણો પણ એમાં આવી ગયો. 3 કેસ જીતી છું, એકમાં અનફોર્ચ્યુનેટલી હું હારી ગઈ છું. પણ ઇટ્સ ઓકે, ધીસ ઇઝ કોલ્ડ લાઈફ. કે જ્યારે તમે કોઈ પણ સારું કે ખરાબ પગલું ભરવા જાઓ ત્યારે અડચણો આવતી હોય છે અને સારા કામમાં થોડી વધારે આવતી હોય છે. એક કેસ હારી ગઈ છું, પણ એ વાતની ખુશી છે કે 3 કેસ તો હું જીતી ગઈ છું, મારા નામે કર્યા છે ને મેં. એટલે આ બધી વાતમાં મારી હેતલ પણ તારી સાથે સામેલ હતી. તમારો સુપુત્ર પણ. સાગરિયા તું પણ. હા મમ્મી, કારણ કે મારે છે ને તમને લોકોને બતાવવું હતું કે માત્ર છોકરાઓ જ આગળ નથી વધી શકતા, એ જ પગભર નથી થઈ શકતા. જો એક દીકરીની પાછળ મહેનત કરવામાં આવે ને તો એ પણ આગળ પણ વધે છે ને પોતાના પરિવારનું નામ પણ રોશન કરે છે. હા સાગર, તારી વાત સાવ સાચી છે. બસ આ મીરાએ મને એકવાર કીધેલું ને કે આપણા બા તો અભણ છે એટલે એને બધી કંઈ ખબર ન પડે. સાચી વાત હતી. હું અભણ એટલે મને રોટલા ઘડતા સિવાય તો કાંઈ આવડતું નહોતું અને હું એવું સમજતી હતી કે ઘરની વહુઓને દીકરીઓને ભણાવાય પણ નહીં અને નોકરીએ ન કરાવાય. પણ સાચે આજે મારી મીરા જ મને કામ આવી અને જમીન પાછી અપાવી. મને માફ કરજે બેટા. ઠીક છે,